ગણી બોલાવી લે હે માં હે માં હે માં મને તારો ગણી તું તેડી લે હે માં જય માં તન મન ધન માં તુજને અર્પણ આ સર્વ સ્વવળી તુજને સમર્પણ તારા ચરણમાં સમાવી લે મને બાળ ગણી બોલાવી હે માં જય માં જય માં આ જગતમાં બહુ નાતા છે, પતિ પત્ની છે, ભાઈ ભાઈ છે, ગુરુ શિષ્ય છે, પિતા અને પુત્ર છે, પણ સૌથી શ્રેષ્ઠ અજોડ જેનું કોઈ મૂલ્ય કે જેની કોઈ ઉપમા ના આવે એવું માં અને દીકરાનો નાતો છે. એટલા માટે જ આપણા શાસ્ત્રોમાં પ્રથમ માતૃદેવો ભવ. કળિયુગ બધી જગ્યાએ પુષ્કળ બેસી ગયો છે, પણ મા બાળકમાં સૌથી ઓછો, હવે ક્યાંક ક્યાંક છટકે છે. બાકી મા એટલે પોતાને પૂર્ણ સમર્પિત થઈ જાય, પોતાનું પૂરેપૂરું આપી દે, પોતે આખી સમાપ્ત થઈ જાય તો એનો ભાવ એના બાળક માટે રહે. તું માતા હું પુત્ર બનો તો અવર નહે જડે નહીં જગમાં જોતો તો બાળ બિરદ બિરદાવી લે મને બાળ ગણી બોલાવી લે હે માં હે માં હે માં પાત્રતા વીણમાં કઈ ન મળતું બાળક માગે પોતાને ગમતું. આ જગતમાં તમે કોઈને પાત્ર વગર કંઈ નહીં મળે. આપણે જે ભૌતિક જગતની ડિગ્રીઓ છે ને એ પણ ક્વોલિફિકેશનથી અપાય. તમને ગાડી ચલાવતા ના આપે તો કોઈ ગાડી ના આપે. તો આવી પાત્રતા જ જીવનમાં મહત્વ. એવું તમે પાત્ર થાઓ એવું તમને જગત પણ આપે છે, મા બાપ પણ આપે છે. તો જગદંબા પાસે એને તો તમને ખૂબ આપવું છે, પણ આપણે પાત્ર નહીં હોઈએ તો એ પચી નહીં શકે. પાત્રતા વીણમાં કઈ ન મળતું. હું તો બાળક છું, મને તો મેળામાં નીકળું તો આ જોઈએ આ જોઈએ આ જોઈએ, પણ માને ખબર છે કે આ એનાથી નહીં પચે. બાળક માગે પોતાને ભળતું તો પાત્રતા પુત્રની પ્રગટાવી લે મને બાળ ગણી બોલાવી લે હે માં હે માં હે માં જાણકારી બહુ જીવન ખાલી નાની બનીને એક કરતાલી. આજે વાત કરશું તો આપણને કોઈ આખા બ્રહ્માંડની, અત્યારે તો એવું છે આપણું AI આવી ગયું છે, તો તમારે જે જોઈએ બધી જાણકારી મળે. તમે નવદુર્ગા વિશે કહો તો તમને બધું આપે. દરેકની પાસે જ્ઞાન બહુ છે, પણ એ વાસ્તવમાં જ્ઞાન જાણકારી છે કે આવું 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 છે, પણ જીવનની અંદર જો ડોક્યું કરે તો એના આત્માને પૂછે, અંદરથી અવાજ આવે તો એ અંદરથી બહુ ખાલી છે. અંદરથી એની ધીર ગંભીરતા ધારણા બહુ ઓછી જગ્યાએ જોવા મળે. જાણકારી બહુ જીવન ખાલી જ્ઞાની બનીને એક કરતાલી આ જ્ઞાનીને પણ પાવી દે મને બાળ ગણી બોલાવી હે માં હે માં હે માં સંસાર સાગરની આ રમતમાં રમત રમતની આ રમતમાં. આજે કોઈ માણસ ક્યાંય સંતાડવું હોય, કોઈ માણસ હોય તો એને આપણે ગોતવા નીકળીએ તો બહુ અઘરું છે. અત્યારે આપણે જંગલમાં માણસ ના મળે. તો અત્યારે જે ભરાળ કળિયુગ છે એની અંદર તો જીવ પોતાના આત્માને ગોતી શકે એમ જ નથી. પણ હા, કોઈ આ નાના છોકરાઓ હતા ત્યારે આપણે રમતા તો પેલી કોઠી પાછળ સંતાય એટલે અવાજ આપે એટલે ખબર પડે કે આ અહીંયા છે. તો એમ કે તું ક્યાં છે એનો ખાલી અવાજ આપ. ભવસાગરની બોલવણીમાં રમત રમતની આ રમતમાં હરખે તું તો હેલી લે મને બાળ ગણી બોલાવી હે માં જય માં હે માં અસહાય બાળક એકલાય એકાંતે તું જ કહે માં ક્યાં તને ગોતે. અસહાય બાળક એકલાય એકાંતે તું જ કહે માં ક્યાં તને ગોતે. હું તો તને નહીં ગોતી શકું. બળવંત પુકારે પધારી લે મને બાળ ગણી બોલાવી હે માં જય માં જય હો.